મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય। આજે છે મારા ચેલેન્જનો 59મો દિવસ કાલના વરસાદના લીધે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। સૌથી પહેલા આપણે તૈયાર થયા, 2 ગ્લાસ પાણી પીધું, ડ્રાય ફ્રૂટ્સ ખાઈને હું નીકળી ગયો વર્કઆઉટ કરવા। તમારા સપોર્ટ થી આજે આપણે 2500 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા। ગ્રાઉન્ડમાં ભરાઈ ગયું છે પાણી, એટલે આજે રનિંગ નહીં થાય। પછી આપણે આવી ગયા ITI ના ગેટ આગળ, વર્કઆઉટની શરૂઆત કરી PT કરીને, પછી 100 મારી બેઠક, 100 માર્યા સપાટા, પછી થોડાક જમ્પ વાળા સપાટા, ઇક્લાઇન પુશઅપ માર્યા 50, પછી કર્યું એપ્સ નો વર્કઆઉટ, પથ્થરથી લગાવ્યા ચરક્સ, છેલ્લે લગાવ્યા નોર્મલ પુશઅપ। આ છે આફ્ટર બોડી કન્ડિશન। પછી હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ, રૂમે આવીને નાઈ ધોઈને તૈયાર થયા, નાસ્તો કરીને હું વયો ગયો તો કોલેજેથી આવીને હું વયો ગયો તો જમવા। પછી હું ગયો તો કોલેજના એક કામથી, અને આ વરસાદ રહેવાનું નામ નથી લેતો, કરીને રૂમમાં ચાલુ કર્યું ચેસ્ટ નું વર્કઆઉટ, નોર્મલ પુશઅપ મારી કર્યું વોર્મઅપ, પછી લગાવ્યા ઇક્લાઇન પુશઅપ, તે પછી ડિક્લાઇન પુશઅપ, તે પછી નેરો ગ્રીપ ચેસ્ટ પ્રેસ, પછી ચેસ્ટ ફ્લાય, રિવર્સ ગ્રીપ ચેસ્ટ પ્રેસ, છેલ્લે ડમ્બલ પુલ ઓવર કરી વર્કઆઉટ પૂરું કર્યું। આ છે આફ્ટર બોડી પંપ। આ છે આજનો ફોટો। ક્રેટીન પીને તૈયાર થયા, કેમ કે હવે જવાનું હોય જમવા। જમીને મેં વાંચી બાબા સાહેબની આત્મકથા, જેમાં મેં જોયું જો અછૂત સમાજ શિક્ષણના ક્ષેત્રમાં સંપન્ન બને અને રાજકીય અધિકાર શક્તિશાળી બનશે તો તેઓ હિન્દુ સમાજમાં એક ઉત્કૃષ્ટ એકમ તરીકે ઉભરી આવશે। પાણીનું ટાસ્ક પૂરું કરી આ દિવસ ઉપર લાગે છે વિરામ। આજના બધા ટાસ્ક થાય છે કમ્પ્લીટ। બોલો જય ભીમ, જય સંવિધાન।